મારા કાકીજી સાસુ પાસેથી શીખી અને બધાએ વખાણીને ખાધી. તો આજે આપણે એકદમ નવા જ પ્રકારની કાચી કેરીની ચટણી બનાવવાના છે, એકદમ નવી રીતે. તો એ આ ચટણી બહુ જ સરસ બનાવતા હોય છે અને અમારા કાકાને બહુ ભાવે છે. તો એમણે આજે ઘરે આવ્યા હતા, તો મેં કીધું તમે અમારા માટે પણ બનાવો. તો મને થયું કે આ વિડીયો હું તમારી સાથે પણ શેર કરું કે તમને લોકોને કામ લાગે, કારણ કે અત્યારે ખાટી કેરી માર્કેટમાં આવે જ છે, તો તમને લોકો બધાને બહુ જ કામ લાગશે. તો અહીંયા મેં સૌથી પહેલાં તો તોતા કેરીને આ રીતે પલાળીને રાખેલી હતી. તો અહીંયા મીડિયમ સાઇઝની કેરી લીધેલી છે અને 10થી 15 મિનિટ માટે જ્યારે બનાવો ને પહેલાં પલાળીને રાખવાની, એટલે એમાં ગરમી ઓછી થઈ જશે અને ઉપર જે એનો રસ ને હોય ને એ બધું નીકળી જશે. અને આ રીતની કેરી લેવાની, એકદમ સરસ હોય ને ફ્રેશ એવી, અને થોડી પીળાશ પડતી હોય એવી, એટલે ખાટી મીઠી લાગશે. અને આ કેરી એકદમ ખાટી નથી હોતી, એટલે ચટણી આની બહુ જ ટેસ્ટી બનતી હોય છે. તો એને બરાબર લૂછી આ રીતે બે સાઈડના ભાગ કાઢી લેવાના અને વચ્ચે જે ગોટલીનો ભાગ છે ને એ કાઢી લઈએ આપણે. અને સાથે 2 મીડિયમ તીખા મરચાં એવા એડ કરેલા છે. તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરી શકો છો. અને સાથે 3 મીડિયમ સાઇઝના ટમેટાં નાખવાના છે. તો આ ચટણી તમને છે ને ખાટી મીઠી ભાવતી હોય તો એ પ્રમાણે બનાવજો, પણ હું તમને કહીશ કે તમારે શું એડ કરવું કે જેનાથી એકદમ ખાટી મીઠી લાગે. તો અહીંયા છે ને આ કેરી થોડી ગળાશ પડતી હોય છે, એટલા માટે આપણે આ કેરીનો યુઝ કરવાનો. હવે અહીંયા આપણે એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલ, એટલે કે 1 પાવડા જેટલું તેલ મૂકવાનું. તેલ થઈ જાય ને એટલે અડધી ચમચી જીરું અને મરચાં નાખી દેવાના અને એને આ રીતે સાતળી દેવાનું. તો એકદમ લો ફ્લેમ પર મેં કરેલું છે આ બધી વસ્તુને. અને આ રીતે 2 કેરી અંદર આપણે જે 2 ભાગ કર્યા ને કેરીના, એના અંદર એડ કરી દઈએ. અને સાથે ટમેટાના પણ 2 ભાગ કરેલા છે, તો અહીંયા તમે 2 થી 3 ટમેટાં નાખી શકો છો. તો આ મેં એકવાર ટેસ્ટ કરેલી છે, તો મને બહુ જ ભાવે છે. તો મને થયું કે આ રેસીપી તમારી સાથે પણ શેર કરું કે તમને બધાને કામ લાગે. તો આ રીતે નાખી અને હા, જે લોકો લસણ ડુંગળી ખાતા હોય ને, ખાસ આ ટાઈમે લસણ અંદર એડ કરજો, 5-6 કળી લસણ. અને એકદમ ધીરા ગેસ પર એને થવા દેવાનું છે ઢાંકીને. તો જો આ રીતે એક સાઈડનો ભાગ થઈ જાય ને પછી બીજી સાઈડ એને પલટાવી દઈએ. તો આમાં બનતા વાર નહીં લાગે અને આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગતી હોય. શાકની પણ જરૂર નહીં પડે એવી ચટણી બનતી હોય છે આની. તો બીજી સાઈડે આપણે રાખી દીધું હતું થોડી વાર અને હવે જોઈ લઈએ. હા, એકદમ સરસ થઈ ગયું છે. જો સરસ પાકી ગયા છે બધી વસ્તુ. તો હવે આપણે બીજી સાઈડ આ રીતે પલટાવી બંધ કરી દઈએ ગેસને અને એની ઉપરથી છાલ કાઢી દેવાની છે. જો આ રીતે ચીપિયાની મદદથી છાલ નીકળી જશે. અને કેરી પણ એટલી સરસ પાકી ગઈ છે ને, જો તો એ પણ એની છાલ પણ આ રીતે કાઢી લીધેલી છે. તો એકદમ ઇઝીલી જ નીકળી જશે. તો હવે આપણે આને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઈએ, જેથી કરીને જલ્દી ઠંડી થઈ જાય. તો આને થોડી ઠંડી થવા દેવાની છે ચટણીને આપણે, એટલે મતલબ આ મિક્સરને. હવે જો ઠંડુ થઈ જાય ને એટલે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દેવાનું છે. અને જે લોકો ડુંગળી ખાતા હોય ને, આ ટાઈમે 1 નંગ ડુંગળી નાખવાની સુધારીને, અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અંદર એડ કરજો. બહુ જ મસ્ત લાગતું હોય છે. જે ના ખાતા હોય સ્કીપ કરી શકે છે. અને આ રીતે છીણીને નાખવાથી આખા આદુના ભાગ, એટલે મતલબ પીસ અંદર નહીં આવે મોઢામાં, એટલા માટે છીણીને નાખવાનું. સાથે નાની અડધી ચમચી જેટલો સંચળ પાવડર, ટેસ્ટ પ્રમાણે મીઠું, અને આ રીતે થોડા કોથમીરના પાન નાખ્યા છે ડાળખા સાથે. કૂણા ડાળખા હોય ને લેવાના. જો તમને એકદમ દેશી કોથમીર મળે તો એનો જ યુઝ કરજો. ટેસ્ટ ને સુગંધ બહુ મસ્ત આવતા હોય છે. અને આને આ રીતે પીસી લેવાની છે. આને તમે અલગથી વઘાર કરવો હોય ને ઉપર તેલ મરચાંનો, તો એ રીતે પણ કરી શકો છો. અને આમનામ તો એકદમ મસ્ત જ લાગશે. અને મેં ચાખી તો એટલી સરસ બની છે ને, તો એકવાર આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અમારા કાકીની આ રીત તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.